વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત રસાયણ વિજ્ઞાન ચેપ્ટરની અંદર આપણે ઉદાહરણોની અંદર આગળ વધી રહ્યા છીએ. આ લેક્ચરની અંદર કોયડો 3.5 પાઠ્યપુસ્તકના પેજ નંબર 80 ઉપર જે આપેલો છે, રકમ જોવા માટે તમારે પાઠ્યપુસ્તક જોડે રાખવું જરૂરી છે. રકમને ખાસ સમજવી જરૂરી છે. આ ઉદાહરણને ઉકેલતા પહેલા આપણે આટલી વસ્તુઓને જાણતા હોવા જોઈએ. મેં અહીંયા રેફરન્સ તરીકે લેક્ચર 16 1+2 આપણે લેક્ચર નંબર 16 ની અંદર બે બોર્ડ વર્ક છે. બંને બોર્ડ વર્કનો મેં અહીંયા ઉલ્લેખ કર્યો છે. લેક્ચર નંબર 19 અને લેક્ચર નંબર 21. લેક્ચર નંબર 21 ની અંદર આપણે મોલર વાહકતાને સમજાવેલી છે, એટલે આપણે એ પણ રિફર કરી લેવી જોઈએ. લેક્ચર નંબર 16 જે છે એની અંદર આપણે દ્રાવણની મોલર વાહકતા દ્રાવણની વાહકતાને જાણવા માટે જે 4 પર્યાયોની જરૂર છે એ 4 પર્યાયો આપણે સમજાવેલા છે. લેક્ચર નંબર 19 એની અંદર આપણે વાહકતા કોષને સમજાવેલો છે. એટલે આ ત્રણ વસ્તુની આપણે જરૂરિયાત છે. આ 3 વસ્તુ જો આપણે સારી રીતે સમજેલા હોઈએ તો આ કોયડાને ઉકેલવામાં આપણને બિલકુલ તકલીફ નહીં થાય. રકમ આપી છે એ પ્રમાણે NaOH ના દ્રાવણના સ્તંભ માટે વ્યાસ D બરાબર 1 સેન્ટીમીટર આપેલો છે. આપણે જ્યારે વાહકતા કોષને સમજાવ્યો હતો ત્યારે આપણે એવું સમજાવેલું કે વાહકતા કોષમાં L અંતરે આડછેદનું ક્ષેત્રફળ કેપિટલ A ધરાવતા બે વિદ્યુત ધ્રુવો હોય છે. એટલે જે વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ ભરવામાં આવશે એ વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ આડછેદનું ક્ષેત્રફળ કેપિટલ A ધરાવતો અને લંબાઈ સ્મોલ l ધરાવતા સ્તંભની જેમ વર્તશે. એટલે અહીંયા દાખલાની અંદર એવા સ્તંભનો ઉલ્લેખ છે જેને આપણે ડાયરેક્ટ એ થિયરી મારફતે જ સમજી શકીશું. અહીં NaOH ના દ્રાવણના સ્તંભ માટે વ્યાસ D બરાબર 1 સેન્ટીમીટર આપ્યો છે. હવે વ્યાસ આપ્યો હોય તો ત્રિજ્યા R બરાબર વ્યાસ ભાગ્યા 2 એટલે 1/2 મીન્સ કે 0.5 સેન્ટીમીટર થશે. આથી સ્તંભના આડછેદનું ક્ષેત્રફળ A બરાબર πr². સ્તંભ એટલે ગોળાકાર સ્તંભ અને આડછેદનું ક્ષેત્રફળ વિચારવું હોય તો આપણે વર્તુળાકાર સપાટી વિચારવી પડે, અને વર્તુળાકાર સપાટીનું ક્ષેત્રફળ જે છે એનું સૂત્ર છે πr². એટલે સ્તંભના આડછેદનું ક્ષેત્રફળ A બરાબર πr² બરાબર 3.14 પાઈની કિંમત છે ગુણ્યા R નું મૂલ્ય 0.5 સેન્ટીમીટર છે એટલે 0.5 સેન્ટીમીટર કૌંસની બહાર સ્ક્વેર કર્યો છે. હવે આ સ્ક્વેર 0.5 ને લાગશે એટલે 0.25 થશે. સેન્ટીમીટરને સ્ક્વેર લાગશે એટલે આડછેદના ક્ષેત્રફળનો એકમ સેન્ટીમીટર સ્ક્વેર થશે. 3.14 ગુણ્યા 0.25 કેલ્ક્યુલેટરથી આ ગુણાકાર કરીએ એટલે જવાબ 0.785 સેન્ટીમીટર સ્ક્વેર આવશે. હવે મિત્રો અહીંયા જો આપણે મેન્યુઅલી કામ લેવું હોય તો 0.25 ના બદલે આપણે 1/4 લખી શકીએ. એટલે 3.14 ને 4 વડે ભાગીએ એટલે જવાબ 0.785 આવશે, જે સાપેક્ષમાં સહેલી ક્રિયાવિધિ છે. તેમજ સ્તંભની લંબાઈ L બરાબર 50 સેન્ટીમીટર રકમમાં આપણને આપેલી જ છે, અને માપિત અવરોધ એ 5.55 ગુણ્યા 10⁻³ ઓહમ છે. આ માહિતી પણ આપણને રકમમાં આપેલી છે. આથી અવરોધકતા, હવે આપણે લેક્ચર 16 એમાં જે પ્રથમ બોર્ડ વર્ક છે એમાં આપણે અવરોધકતાની ચર્ચા કરેલી છે, અને એ પ્રથમ બોર્ડ વર્કમાં સૌથી એન્ડમાં મેં આ વિધાન લખેલું છે કે તેને અવરોધકતા તરીકે પણ ઓળખવામાં આવે છે. બરોબર? એટલે અવરોધકતા એ જ વાસ્તવમાં પ્રતિરોધકતા, એટલે પ્રતિરોધકતાને અવરોધકતા તરીકે ઓળખવામાં આવે છે. એટલે આથી અવરોધકતા એટલે કે પ્રતિરોધકતા, આપણને આ કોયડાની અંદર 3 પ્રશ્નો જે પૂછ્યા છે એમાંથી પહેલો અવરોધકતા ρ બરાબર, હવે આ જે સૂત્ર છે એ સૂત્ર પણ આપણે આ લેક્ચર નંબર 16 ના બોર્ડ વર્કની અંદર આપણે સમજાવેલું જ છે. તો પ્રતિરોધકતા ρ બરાબર, પ્રતિરોધકતા એટલે આપણે જે શોધવાની છે અવરોધકતા એ જ ρ બરાબર R × A/L. R નું મૂલ્ય તો 5.55 ગુણ્યા 10⁻³ ઓહમ, A નું મૂલ્ય 0.785 સેન્ટીમીટર સ્ક્વેર જે આપણે શોધ્યું, L નું મૂલ્ય 50 સેન્ટીમીટર આપણને આપેલું જ છે રકમમાં. આ તમામ ગણતરીનો જે જવાબ છે એ છે 87.135. એનો એકમ ઓહમ × સેન્ટીમીટર, જે આપણે થિયરીમાં પણ જોયેલું છે કે ભાઈ પ્રતિરોધકતાનો એકમ ઓહમ × સેન્ટીમીટર હોય અથવા ઓહમ × મીટર હોય. તો અહીંયા આપણે સેન્ટીમીટર
પર્યાયવાળા મૂલ્યોનો ઉપયોગ કર્યો છે, એટલે આપણને પ્રતિરોધકતા એટલે કે અવરોધકતાનું મૂલ્ય 87.135 ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર મળશે. આપણે જોઈ શકીએ છીએ અહીંયા સેન્ટીમીટરની 1 ઘાત છે, અહીંયા સેન્ટીમીટરનો સ્ક્વેર છે, 1 ઘાત રહેશે એટલે ઓહમ ઇન્ટુ સેન્ટીમીટરમાં જવાબ આવશે. હવે આપણી ટેક્સ્ટ બુક પ્રમાણે સેન્ટીમીટર પર્યાયનો જવાબ આવે, હવે એને મીટર પર્યાયમાં અલગથી ગણતરી કરીને બતાવેલી છે, તમે ટેક્સ્ટ બુકમાં જોઈ શકો છો. પરંતુ આપણે અહીંયા અલગથી ગણતરી કરેલી નથી. આપણે આવો એક સંબંધ જાણીએ છીએ, જે પણ આપણે સમજાવી ચૂકેલા છીએ આ થિયરીની અંદર, લેક્ચર નંબર 16 ની અંદર, કે 1 ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર બરાબર 10⁻2 ઘાત એટલે કે 0.01 ઓહમ ઇન્ટુ મીટર થાય. એટલે એ સંબંધને સીધો જ જો લાગુ પાડીએ તો મારે અહીંયા ઓહમ ઇન્ટુ સેન્ટીમીટરને બદલે જો ઓહમ ઇન્ટુ મીટર લખવું હોય તો આ મૂલ્યને 10⁻2 ઘાત વડે ગુણવા પડે. એટલે અવરોધકતા કે પ્રતિરોધકતા નું મૂલ્ય 87.135 ગુણ્યા 10⁻2 ઘાત ઓહમ ઇન્ટુ મીટર થશે. એટલે આપણને અવરોધકતાના બે મૂલ્યો મળ્યા, સામે એના એકમ, બરોબર. અહીંયા ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર છે અને અહીંયા ઓહમ ઇન્ટુ મીટર છે. એ જ રીતે વાહકતા શોધવાની છે. હવે આપણે આ લેક્ચર નંબર 16 એનો જે બીજો ભાગ છે એમાં વાહકતા વિશેનો અભ્યાસ કરેલો છે. એટલે લેક્ચર નંબર 16 માં બે ભાગ મીન્સ કે બે બોર્ડ વર્ક છે, એમાં બીજું બોર્ડ વર્ક છે એની અંદર વાહકતાનો અભ્યાસ કરેલો છે. વાહકતા કે બરાબર, આપણે જે વાહકતા કે ની વાત કરીએ છીએ એ વાસ્તવમાં વિશિષ્ટ વાહકતા છે. આપણે આ વસ્તુ સ્પષ્ટ કીધેલી છે એ લેક્ચરમાં પણ અને એના પછી ઘણા લેક્ચરમાં પણ આપણે કીધેલું છે, સ્પષ્ટતા કરેલી છે કે આપણે હવે પછી જે વાહકતાનો ઉલ્લેખ કરીશું વારંવાર દરેક અભ્યાસમાં, એ વાહકતા એ વાસ્તવમાં વિશિષ્ટ વાહકતા હશે. એટલે વિશિષ્ટ વાહકતા કે બરાબર 1/ρ બરાબર 1/, હવે આપણી પાસે ρ ની આ બે કિંમતો છે, એમાંથી આપણે સેન્ટીમીટર પર્યાય વાળી કિંમત જે છે એ આપણે લાગુ પાડીએ છીએ તો 1/87.135 એટલે કે 1/87.135. હવે છેદમાં આ એકમ આવશે. હવે 1/87.135 એનો જવાબ છે 0.011476 અને એકમ ઓહમ ઇન્વર્સ સેન્ટીમીટર ઇન્વર્સ આવશે. હવે ઓહમ ઇન્વર્સ ને સિમેન્સ લખાય છે એવું આપણને ખ્યાલ છે. એ જે છે ઓહમ ઇન્વર્સ ને સિમેન્સ લખાય એ વસ્તુની સ્પષ્ટતા પણ લેક્ચર નંબર 16 ની અંદર થયેલી છે. તો આ 0.011476 ને બદલે 6 ને કેન્સલ કરીએ તો 7 નો 8 લખ્યો છે. એટલે વાહકતા કે નું મૂલ્ય આપણને 0.01148 સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ મળે છે. મિત્રો અહીંયા પણ સિમેન્સ સાથે સેન્ટીમીટર પર્યાય વાળો જ એકમ આપણે રાખ્યો છે, સેન્ટીમીટર ઇન્વર્સ. હવે આ સંબંધ કે 1 સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ બરાબર 100 સિમેન્સ મીટર ઇન્વર્સ એ પણ આ લેક્ચર નંબર 16 ની અંદર આપણે જોયેલો છે. તો મારે જો આ સેન્ટીમીટર ઇન્વર્સ ને બદલે મીટર ઇન્વર્સ જોઈતું હોય તો આ મૂલ્ય છે એને 100 વડે ગુણવા પડે. એટલે મેં અહીંયા લખ્યું છે, પરંતુ 1 સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ બરાબર 100 સિમેન્સ મીટર ઇન્વર્સ હોવાથી કે બરાબર 0.01148 ગુણ્યા 100 સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ ને બદલે હવે લખી શકીએ મીટર ઇન્વર્સ, કારણ કે 100 વડે આપણે આ મૂલ્યને ગુણ્યું છે. એટલે એ જવાબ આવશે કે બરાબર 1.148 સિમેન્સ મીટર ઇન્વર્સ. એટલે તમે મિત્રો અહીંયા જુઓ કે અવરોધકતાના બે મૂલ્યો સામે બે ભિન્ન એકમો છે, એમ વાહકતાના પણ બે મૂલ્યો અને સામે બે ભિન્ન એકમો છે. આપણે સેન્ટીમીટર પર્યાયમાં પણ જવાબ લાવી રહ્યા છીએ અને મીટર પર્યાયમાં પણ જોડે જોડે જવાબ લાવી રહ્યા છીએ. જ્યારે ટેક્સ્ટ બુકની અંદર આની ગણતરી એટલે કે સેન્ટીમીટર પર્યાય વાળી ગણતરીઓ પૂરી થઈ જાય પછી મીટર પર્યાય વાળી ગણતરીઓ અલગથી આપી છે. આપણે એવું કરવાની બિલકુલ જરૂર નથી. આપણે આ સંબંધનો ઉપયોગ કરી શકીએ છીએ. મેં અહીંયા આ સંબંધ દર્શાવેલા છે. આ સંબંધ પાઠ્યપુસ્તકમાં પણ છે અને આપણી થિયરીમાં પણ દર્શાવેલા છે. હવે આપણે મોલર વાહકતા શોધવી છે. મોલર વાહકતા માટે આપણે જરૂર પડશે દ્રાવણની સાંદ્રતાની. તો અહીં NaOH ના દ્રાવણની સાંદ્રતા C એ 0.05 મોલ પ્રતિ લિટર. હવે આ મોલ પ્રતિ લિટર સાંદ્રતાનો એકમ એટલે મોલારિટી સાંદ્રતા થઈ. આ મૂલ્ય આપણને રકમમાં આપેલું જ છે. આથી મોલર વાહકતા, હવે મોલર વાહકતા λm બરાબર, હવે સમજો આ છે વાહકતા જે આપણે અહીંયા શોધી છે. હવે એ વાહકતાનું મૂલ્ય સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સમાં એટલે કે આ મૂલ્યને ધ્યાનમાં લઈએ તો ગુણ્યા 1000 કરી આ જે સૂત્ર છે એ સૂત્ર પણ આપણે અગાઉ સાબિત કરેલું જ છે લેક્ચર નંબર 21 માં. લેક્ચર નંબર 21 એ મોલર વાહકતાની થિયરી છે.
એટલે એની અંદર આપણે સ્પષ્ટીકરણ કરેલું છે કે જો તમારે મોલારિટી સાંદ્રતાનો ઉપયોગ કરવો હોય અને લેમડા એમ નું મૂલ્ય એ સેન્ટીમીટર પર્યાયમાં લાવવું હોય, એટલે કે સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલ પર્યાયમાં લાવવું હોય તો સૂત્ર આ થશે: વાહકતા, જેને આપણે સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ એકમમાં લેવી જોઈએ, ગુણ્યા 1000. આ 1000 એ સેન્ટીમીટર ક્યુબ પ્રતિ લીટર ના છે, અને ભાગ્યા મોલારિટી સાંદ્રતા, જેનો એકમ મોલ પ્રતિ લીટર છે. તો આપણે કિંમતો એપ્લાય કરીએ તો વાહકતા સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સમાં એનું મૂલ્ય 0.01148 છે, એ આપણે અહીંયા એપ્લાય કરીએ છીએ, ગુણ્યા 1000 એ સૂત્રની અંદર જે આવે છે એ જ છે, અને ભાગ્યા મોલારિટી સાંદ્રતા આપણને 0.05 આપી છે, મોલ પ્રતિ લીટર. પ્રતિ લીટર કેન્સલ થશે, સેન્ટીમીટર ઇન્વર્સ છે, સેન્ટીમીટર ક્યુબ છે એટલે સેન્ટીમીટર સ્ક્વેર થશે, એટલે સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર, મોલ છેદમાં છે એટલે પ્રતિ મોલ. અને આ જે ત્રણ સંખ્યાઓ છે આ બંનેનો ગુણાકાર અને 0.05 વડે ભાગાકાર કરવાથી આપણને મળશે 229.6, એટલે મોલર વાહકતાનું મૂલ્ય લેમડા એમ બરાબર 229.6 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલ એવું મળશે. હવે 1 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલ બરાબર 10⁻⁴ સિમેન્સ મીટર સ્ક્વેર પ્રતિ મોલ. આ સંબંધ એ પણ આપણે લેક્ચર નંબર 21 એની અંદર આપણે જોયેલો છે. હવે મારે અહીંયા સેન્ટીમીટર સ્ક્વેર ને બદલે જો મીટર સ્ક્વેર વાળો જવાબ જોઈતો હોય તો મને આ મૂલ્ય જે મળ્યું છે એને 10⁴ વડે ગુણવું પડે, એટલે લખ્યું છે કે પરંતુ 1 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલ બરાબર 10⁻⁴ સિમેન્સ મીટર સ્ક્વેર પ્રતિ મોલ હોવાથી લેમડા એમ આ જે મૂલ્ય છે એને ગુણ્યા 10⁻⁴ કરી દઈએ, એટલે એકમ આવી જશે સિમેન્સ મીટર સ્ક્વેર પ્રતિ મોલ. ટૂંકમાં આ કોયડો એટલે કે આ ઉદાહરણની અંદર આપણે પ્રતિરોધકતા એટલે કે અવરોધકતા એને સેન્ટીમીટર અને મીટર એવા બંને પર્યાયમાં શોધી છે. એ જ પ્રમાણે વાહકતા કેનું મૂલ્ય પણ આપણે સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ, સિમેન્સ મીટર ઇન્વર્સ એમ બંને પર્યાયમાં શોધ્યું છે. અને એ જ પ્રમાણે મોલર વાહકતાનું મૂલ્ય પણ આપણે સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલ અને સિમેન્સ મીટર સ્ક્વેર પ્રતિ મોલ એમ બંને પર્યાયમાં શોધ્યું છે. ત્યાર પછી મિત્રો આપણે લખાણ સંબંધી પ્રશ્નનો એક ઉલ્લેખ કર્યો છે અહીંયા કે લખાણ સંબંધી પ્રશ્ન 3.4 જે પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 75 ઉપર છે. પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 75 ઉપર લખાણ સંબંધી પ્રશ્નોની અંદર 3.4, 3.5 અને 3.6 છે. 3.6 એને આપણે અગાઉ એક લેક્ચરની અંદર એનો ઉકેલ લાવી ચૂક્યા છીએ. લખાણ સંબંધી પ્રશ્ન 3.4 અહીંયા આપ્યું છે, 3.5 તમારે જાતે કરવાનો રહેશે. હવે આ લખાણ સંબંધી પ્રશ્નનો ઉકેલ લાવતા પહેલા આપણે લેક્ચર નંબર 7 અને લેક્ચર નંબર 11 એને આપણે રિફર કરી લેવા જરૂરી છે. હવે એ અનુસંધાનમાં આપણે લેક્ચર નંબર 7 જે છે ત્યાં આપણે પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવની ચર્ચા કરેલી છે. લેક્ચર નંબર 11 જે છે એની અંદર આપણે નળ સમીકરણ એટલે રિડક્શન પ્રક્રિયા માટેનું નળ સમીકરણ જે છે એની ચર્ચા કરેલી છે. તો જે રકમ આપી છે એ રકમની અંદર તમને પીએચ નું મૂલ્ય 10 હોય એવા દ્રાવણના સંપર્કમાં રહેલા હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ શોધવાનું કીધું છે. હવે જો દ્રાવણની પીએચ 10 હોય તો પીએચ નું સૂત્ર શું છે? તો પીએચ નું સૂત્ર તો તમારે 10મા ધોરણમાં પણ આવતું હતું, 11 સાયન્સમાં પણ આપણે સંતુલન ચેપ્ટર એની અંદર પીએચ આવેલું છે. તો દ્રાવણની પીએચ બરાબર 10 આપેલી જ છે. હવે પીએચ બરાબર -log H પ્લસ ની સાંદ્રતા, એટલે પીએચ ના સ્થાને મેં એનું સૂત્ર લખ્યું -log H પ્લસ ની સાંદ્રતા, તો એ 10 છે. હવે આ માઇનસ નિશાની આને આપીએ એટલે log H પ્લસ ની સાંદ્રતા બરાબર -10 થાય. માઇનસ સંખ્યાનો એન્ટીલોગ ના જોવાય એટલે -10 ને 10/12 કહેવાય. આ બધું જે છે એ બધું 11 સાયન્સમાં આપણે લોગ એન્ટીલોગ જે ભણ્યા હોઈએ એની જ માહિતી છે. એટલે H પ્લસ ની સાંદ્રતા શોધવા માટે 10/12 એનો એન્ટીલોગ લઈએ એટલે H પ્લસ ની સાંદ્રતા 10⁻10 મોલર થશે. આમ પણ એવું યાદ રાખીશું, બહુ શોર્ટ મેથડ છે કે તમને જેટલી પીએચ આપી હોય, ધારો કે તમને અહીંયા પીએચ 10 ને બદલે 8 આપી છે તો H પ્લસ ની સાંદ્રતા 10⁻8 થશે.
તમને ધારો કે pH 5 આપી છે તો H પ્લસ ની સાંદ્રતા 10⁻5 મોલર થશે, એટલે એ પ્રમાણે છે. એટલે અહીંયા pH 10 આપી છે તો H પ્લસ ની સાંદ્રતા 10⁻10 મોલર થશે. તેમજ સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ એટલે કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ હોવાથી તેનું પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ 0.00 વોલ્ટ છે, એ આપણે જાણીએ છીએ. અને એની પ્રક્રિયા જે છે રિડક્શન પ્રક્રિયા, એનું સમીકરણ આ છે. આ બધી જ બાબતોની ચર્ચા આપણે લેક્ચર નંબર 7 માં પણ કરેલી છે. અને આ પ્રક્રિયા સમીકરણને અનુલક્ષીને ઇલેક્ટ્રોનની સંખ્યા 1 છે. આથી બિન પ્રમાણિત પોટેન્શિયલ આપણે જાણવો હોય તો નળ સમીકરણ આ પ્રમાણે થશે. H+/H2 આ બિન પ્રમાણિત પોટેન્શિયલ છે, આ પ્રમાણિત પોટેન્શિયલ છે, -0.059/n log 1/H+ ની સાંદ્રતા. હવે ધારો કે હું અહીંયા 2H+ લઉં તો અહીંયા 2 ઇલેક્ટ્રોન આવશે અને અહીંયા H2 આવશે નિપજ તરીકે. તો એ સ્થિતિમાં n બરાબર 2 થશે. તો એ સ્થિતિમાં આ સમીકરણ એઝ ઇટ ઇઝ, પણ અહીંયા n બરાબર 2 લેવાના અને H+ ની સાંદ્રતાનો સ્ક્વેર કરવો પડે. રેડી? તો પણ જવાબમાં કોઈ ફેરફાર થશે નહીં. તો અહીં આપણે અંશ H+/H2 જેનું મૂલ્ય 0.00 છે, -0.059/n, n નું મૂલ્ય 1 છે, log 1/10⁻10. હવે આ જે 1/10⁻10 છે એને log 10⁻10 લખી શકાય. અને log 10⁻10 સંખ્યાનો ઘાત એ આગળ આવશે એટલે 10 આગળ આવશે, log 10 નું મૂલ્ય 1 થશે, એટલે જવાબ 10 ગુણ્યા 1 એટલે 10 જ થશે. એટલે -0.059 ગુણ્યા 10 એટલે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય, હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ એના પોટેન્શિયલનું મૂલ્ય -0.59 વોલ્ટ થશે. આ બિન પ્રમાણિત પોટેન્શિયલ છે. આપણે યાદ રાખીશું કે જ્યારે H+ ની સાંદ્રતા 1 મોલર હોય ત્યારે જ પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ 0.00 વોલ્ટ થશે. પણ અહીંયા H+ ની સાંદ્રતા 1 મોલર નથી, માટે જે પોટેન્શિયલ શોધવાની વાત થઈ છે એ બિન પ્રમાણિત પોટેન્શિયલ છે અને એનું મૂલ્ય અહીંયા આપણને -0.59 વોલ્ટ મળે છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ પણ કરજો. અગાઉની થિયરીનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ થિયરી અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.